કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું છું કિરણ પાંચુરિયા. કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે હવે બનાવીશું બોળિયા ગુંદા, એટલે કે આથેલા ગુંદા. તો કઈ રીતે બનાવવા? તો આપણે એમાં ગુંદા છે એને પહેલાં સારા પાણીથી ધોઈ લઈશું. પછી એમાં મીઠું અને હળદર નાખી અને તેને બોળી દઈશું. તમારી પાસે કેરીનું ખાટું પાણી પડ્યું હોય તો ખાટું પાણી નાખી શકાય, નકર કેરીના ટુકડા નાખી અને બોળિયા ગુંદા કરી શકાય. તો ચાલો આપણે બોળિયા ગુંદા બનાવીએ. હું બનાવીશ આજે બોળિયા ગુંદા. તો કઈ રીતે બનાવવા તે તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી, ભૂલતા નહીં હો. મેં આ 1 કિલો ગુંદા લીધા છે, તેને આપણે સારી રીતે ધોઈ લઈશું. આ રીતે ધોઈ લઈશું. અને એક કેરી પણ લીધી છે, એને પણ સારી રીતે આપણે ધોઈ લઈશું. હવે આપણે આ પાણી નિતારી લઈશું. તમને એવું લાગે ડોળું પાણી નીકળે છે તો આપણે 2 વાર ધોઈ લેવાના. હવે મેં બધું જ પાણી નિતારી લીધું છે, તો આપણે આ કેરી સમારી લઈશું. આ રીતે જેવડા કટકા રાખવા હોય એવડા રાખવાના, તમારી રીતે રાખવાના. હું આ રીતે સમારી લઉં છું. ખાટી કેરી હોય તો વધારે સારું. તમારે પાણી હોય ને ખાટું, આપણે કેરીનું અથાણું કર્યું હોય તો ખાટું પાણી પડ્યું હોય તો પાણી જ લેવાનું, તો કેરીની જરૂર નથી. હવે આમાં આપણે 2 થી 3 ચમચી જેટલી આપણે હળદર નાખીશું. અને 4-5 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું. તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. આ રીતે હવે આપણે બધું મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ કરી લેવાનું. તમારે ડીટા કે ડાંડલા કશું કાઢવાની જરૂર નથી. એ એમનામ જ રહે તો સારું, વધારે સારું. હવે આપણે આમાં નીચે હળદર મીઠું પડ્યું છે તો એની ચિંતા કરવાની જરૂર નથી. એ આપણે થોડા થોડા ગુંદા આપણે પૌણીમાં નાખતા જઈશું અને મીઠું ને હળદર જે પડ્યું છે એ અંદર નાખતા જઈશું. આપણે આ રીતે બવણીમાં ભરીશું. તો પછી નીચેથી આપણે હળદર મીઠું થોડુંક નાખીશું અને થોડી આમ દબાવતું જવાનું, એટલે આપણા બધા ગુંદા અંદર સમાઈ જાય. આ રીતે પાછું આપણે હળદરને મીઠું છે એ નાખીશું. પાછા આપણે ગુંદા નાખીશું. કેરીને ગુંદા જોડે જ નાખવાના. ખાટું પાણી પણ તમારી જોડે હોય તો કેરી નાખવાની જરૂર નથી. આપણે થોડા દબાવી દઈએ એટલે બધા આપણે અંદર સમાઈ જાય. તો જગ્યા તો છે જ. આ રીતે
તો હવે આપણે બધા ગુંદાને કેરી નાખી દીધી છે. તો આ રીતે આપણે ઉપર જે હળદર મીઠું વધ્યું છે એ ઉપર આપણે નાખી દઈશું. અને હવે એના ઉપર આપણે પાણી નાખીશું. તમારે આરોનું પાણી જ લેવાનું અને મીઠું પણ આપણે સાદું મીઠું જ વાપરવાનું. તમે ઘરમાં સિંધવ મીઠું ખાતા હોય તો એ નહીં વાપરવાનું. અથાણામાં કોઈ બી અથાણામાં સાદું અને એવું ગામડાનું આખું મીઠું હોય તો વધારે સારું, પણ ના મળે તો આપણે અહીંયા સાદું મીઠું મળે છે એ મીઠું વાપરી શકાય. તો હવે આપણે પાણી નાખીશું આમાં. આપણે ધીમે ધીમે પાણી નાખીશું કારણ કે ગુંદાથી અને કેરીથી આખી આપણી બવણી ભરાઈ ગઈ છે. તો આ રીતે આપણે ગુંદા ડૂબી જાય એટલું પાણી નાખવાનું. આ રીતે હજી આપણે થોડું પાણી જોઈશે. આ રીતે દબાવી દેવાનું આપણે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. ચારે બાજુથી આપણે લૂસી લઈશું. હવે આપણે આ બવણી છે એને ઉપર નીચે કરી નાખીશું. આપણે પાણી અને હળદર મીઠું આપણું બધું મિક્સ થઈ જાય આ રીતે. આ રીતે તમારે 4 થી 5 દિવસ સુધી આપણે ઉપર નીચે કરવાનું. લગભગ 5મા દિવસે આપણે ખાવા જેવા ગુંદા થઈ જશે. તો આપણા બોળિયા ગુંદાનું રેસીપી અધૂરી છે, આમ તૈયાર છે, પણ આપણે 5મે દિવસે બતાવશું કે આપણા ગુંદા કેવા થયા છે. આપણે હવે આ ગુંદા જોઈએ 6-7 દિવસ થઈ ગયા છે. તો હવે આપણે ખાવા લાયક થયા હોય તો આપણે ખાવા માટે કાઢી લઈએ. તો ખોલીએ તો પોચા પડી ગયા છે અને ખાવા લાયક પીળા પીળા થઈ ગયા છે. તો હવે આપણે કાઢી લઈશું ખાવા માટે. હાથથી જ કાઢીશું કારણ કે એમાં ડીટિયા પણ છે. તો આ રીતે કાઢીશું આપણે બધા. અને તમે સવારે નાસ્તા જોડે ભાખરી સવારમાં કરી હોય ને તો ભાખરી જોડે, બપોરે દાળ ભાત કર્યા હોય તો તેના જોડે, કઢી ખીચડી જોડે પણ ખાઈ શકો છો. તો આપણા બોળિયા ગુંદા બનીને તૈયાર છે. તો આ રીતે તમે પણ બનાવજો.